નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર હેડલાઇન. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલીના લાઠી રોડ બાયપાસ પાસે સ્પા સેન્ટરમાં જનતા રેડ બિનકાયદેસર પ્રવૃત્તિના આક્ષેપ. અમરેલી શહેરનો શાંત ગણાતો લાઠી રોડ બાયપાસ પાસે આવેલું એક સ્પા સેન્ટર હવે વિવાદના વંટોળમાં આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ છે કે સ્પાની આડમાં બિનકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. આજે સ્થાનિક લોકોનો પિત્તો ગયો અને તેઓએ જાતે જ સ્પા સેન્ટરમાં જનતા રેડ પાડી દીધી. રેડ પાડતા સ્પાની અંદર દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોના ગંભીર આક્ષેપો તંત્રની આંખમાં ધૂળ નાખીને મોટો ખેલ ખેલાતો હતો. અજાણ્યા લોકોની અવરજવર જોવા મળતી હતી. બીજું, ભાડા કરાર બીજી જગ્યાનો છે અને ધંધો બાયપાસ પર થાય છે, કોઈ રજીસ્ટ્રેશન નથી. ત્રીજું, કેરિયા રોડનું લાયસન્સ બતાવીને બાયપાસ પર ધંધો ચાલે છે. ચોથું, આઉટ સ્ટેશનની મહિલાઓને બોલાવી મોટો કાળો કારોબાર ચલાવતો હોવાનો આક્ષેપ. પાંચમું, કોઈ બેંક એકાઉન્ટ કે હિસાબી રજીસ્ટ્રેશન વગર રોકડમાં જ તમામ વ્યવહાર થતો હતો. છઠ્ઠું, નગરપાલિકા કે અન્ય કોઈ વિભાગની મંજૂરી લેવામાં આવી ન હતી. નાગરિકોએ જણાવ્યું કે જનતા રેડ બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી છે. બીજી તરફ જ્યારે કેમેરા સામે સ્પા સંચાલકને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જવાબો ગોળ અને બચાવાત્મક જોવા મળ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ અને પાલિકા તંત્ર સ્પાના સીસીટીવી ફૂટેજ અને નાણાકીય વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરશે કે પછી મામલો રફે દફે થઈ. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી. મોહસિન અસલમભાઈ બ્લોચ. હું ચાંદની ચોક બટારવાડીમાં સ્વાનો લાઠી ગુરુદત્ત બાયપાસ માચિયા રોડની ચોકડી. જી અહીંયા જરા કર્યું ત્યારે મંજૂરીની સર્ટી છે ને મારી પાસે. હા 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 એનું મંજૂરી. હા બીજું પોલીસ જે તમારો સ્ટાફ હોય એનું પોલીસ વેરિફિકેશન થાય ને 24 કલાકમાં અમારે થાય. હજી છોકરીઓ જે આવીશ ને એટલે એમ ન થાય. એ 24 કલાકમાં અમારે દેવાનું હોય. હજી 24 કલાક નથી થયું. વર્ષ દીથી. આ જગ્યાનો ભાડા કરાર તમારા નહીં, મારા નામનો નથી. તો સ્પાની મંજૂરી કોણ આપી? હા, ભાડા કરાર તમારા નામનો નથી. ભાડા કરાર મારા નામ. આ જગ્યાનો ભાડા કરાર તમારા નામે નહીં, મારા નામે નથી. તો સ્પાની મંજૂરી કોના નામે દીધી? આયા મારા ભાગીદાર હતા ને પેલા એમ. જે તો છૂટી ગયા ત્યાં. હા, એ છૂટી ગયા. ક્યાં તેમની ભાગીદારી છૂટી ગઈ? ભરતી જવું થયું. તો તમે એમના નામ ઉપર રજી આપો છો? જી. ગેરકાયદેસર વસ્તુ છે એમના નામ ઉપર આપો. જી જી. અને આ જગ્યાનો ભાડા છે, આ જગ્યા કોની છે? મેહુલભાઈ દેસાઈ. ભાડા કરાર ક્યાં હેતુથી લખ્યો છે? સ્વાના. સ્પાના હેતુથી લખ્યો છે ભાડા કરાર. જી. સ્પાના હેતુનો ભાડા કરાર તમારી પાસે છે? મારી પાસે નથી, મેહુલભાઈ પાસે છે. એમાં ભાડા કરાર અમે વાંચ્યો ગોડાઉન માટે છે. નહીં, ગોડાઉન માટે નથી. એને સ્પા કરીને કીધું છે. સ્પાનો ઉલ્લેખ છે નહીં. ગેરકાયદેસર રીતે ભાડા કરાર વગર આ જગ્યા મેળવવાની છે. ભાડા કરાર તમારા નામનો છે ને અને તમે સ્પા હટાવો છો. આ કાયદેસર સરકાર વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો ગણાય. તમારી પાસે જે આ સર્ટી છે 2014 નું છે. હવે નવા નથી નીકળતા. સોપેક લાયસન્સ નથી નીકળતા હવે નવા લાયસન્સ. આ 2014 અમને ખાલી મંજૂરીનું અત્યારે કીધું. સોપેક લાયસન્સ પેલા અમને કાઢ્યા હતા. પછી અમારા જે બંધ થયા ને સ્પા અયોધ્યામાં, પછી સાહેબે એમ કીધું કે તમે જ્યાં જગ્યાએ હેતુ ધંધો કરો છો ત્યાં આજુબાજુ વાળાને સાઇન કરી અને સિટી પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં અને એસઓજીમાં એ પત્ર આપી દો અને એક પત્ર તમારી પાસે રાખો. તો એ પત્ર મારી પાસે પડ્યો છે. ઓકે. મંજૂરી ન મળે તો તમે એમના માટે છો ગેરકાયદેસર. તમારો આ જે સર્ટી છે કેરિયા રોડનું છે 2014 નું. તમે અત્યારે પીએસઆઈ નું જે સર્ટી બતાવ્યું એ ક્યાંનું છે? અયોધ્યા અપાર્ટમેન્ટ. હવે નવા નથી નીકળતા ને એમ કહું. નવા નથી નીકળતા તો સ્પા એમનું હાલે છે? બધાના હાલે જ છે એમનું. તમારે હાલે? તમે જાણ કરી પોલીસને? નહીં, બધાના સ્પા. કોઈની પાસે સોપેક લાયસન્સ નથી અમરેલીમાં. મંજૂરી વગર આપવા કોણ? નહીં, મંજૂરી આપેલી છે ને. મંજૂરી મેં તમને કીધું ને કે હવે એસપી સાહેબ અમને એમ કીધેલું છે કે હવે તમે આગળ પાછળ બાજુ વાળાની સાઇન કરી લ્યો. હા, પેલા જૂના હતા ને 2021માં અમારા જે બંધ થયા ને બધા આખા અમરેલીમાં બંધ થઈ ગયા હતા. એટલે પછી સોપેક લાયસન્સ નગરપાલિકામાંથી નથી દેતા અને એમ કીધેલું કે તમે જ્યાં પણ જગ્યાએ ખોલો ત્યાં આજુબાજુની પરમિશન લઈને ખોલજો. સાહેબે એ તો મને નામ નથી આવડતું. 2021માં હતા તાલુકામાં. નહીં, હોતો તો હવે અમને તાલુકામાં પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા ત્યારે. જી, 800 રૂપિયા એક મસાજની. નહીં, અલગ અલગ થ્રુ આવે. કસ્ટમર પાસે કોઈ કેસ હોય, કોક પેલી ઓનલાઈન હોય.
એનો હિસાબ તમે કઈ રીતે રાખો? હા આ જે ફી લ્યો છો સ્પાની એનો હા. હિસાબ કઈ રીતે રાખો? એટલે કઈ રીતના રાખો એટલે? રજીસ્ટ્રેશન એસઆઈ હા હોય ને રજીસ્ટ્રેશનમાં લખેલું હોય રજીસ્ટર હોય ને મારી પાસે એનું ઓડિટ કરાવો છો? મતલબ પૈસા જેટલા એવા આવક જાવકનું ઓડિટ હા તો હોય ને તો હોય ને ઓડિટ રિપોર્ટ છે તમારી પાસે છેલ્લા એટલે ઓડિટ એટલે કઈ સમજાણું નહીં મને શું કહેવા માંગો તમે આ વિશે જાણો છો? શું? આ વિશે હા સ્પાના રૂલ્સ રેગ્યુલેશન વિશે જાણો છો? શું કાંઈ જાણો છો એમ પૂછું? હા થોડું જાણો ને તમે બોલો રૂલ્સ રેગ્યુલેશનના laws વિશે જાણો છો? હા શું હોય છે? શું રૂલ્સ બોલો તમારે શું પૂછવું છે તમે ચલાવો છો તો કઈ ખબર હોય? હા તમે શું શું norms જાણો છો? આ આપવા માટે શું શું હોવું જોઈએ? સ્પા કરાવવા માટે શું શું હોવું જોઈએ મતલબ તમે પૂછો એ કહું તમને નિયમની ખબર છે? હા નિયમની ખબર હોય ને ગેરકાયદેસર રીતના કોઈ અહીંયા વસ્તુ પકડાય ગેરકાયદેસર રીતના કોઈ વસ્તુ પકડાય ક્યાં ચલાવી શકાય મતલબ ક્યાં ચલાવો? હા એરિયામાં સ્કૂલ કોલેજ એવું કોઈ સ્થળ હોય એનાથી 400 મીટર દૂર ચલાવવાનું એટલે પૂછો ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે ને અરે એ ડેટ જોઈ લીધી એમાં? બસ બાને લગતી કોઈ વસ્તુ છે નહીં. સ્પાને લગતી વસ્તુ હોય ને સાહેબ અંદર બેકસીટ હોય પેન્ટી હોય મસાજ મારવી? તેલ હોય પાવડર હોય ઓઇલ હોય ક્રીમ હોય આ ક્રીમ પેડાસ ત્યાં અંદર કાંઈ નથી. ને છે ને પેન્ટી રાખેલી હોય બેકસીટ રાખેલી હોય જેટલી લેડીઝો અહીંયા કામ માટે રહેતી હોય જી. એમની ક્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અને એસઓજી હા લેખિત અને ફોટો હોય વેરિફિકેશન એના વેરી- હા વેરિફિકેશન ઓછી કોપી મારી પાસે હોય ને બધાની જાણ હા, હોય. હા, હા. કેટલા દિવસો પહેલા? સ્ટાફ આવે 15 દિવસે 10 દિવસે કઈ નક્કી ન હોય છોકરી રહે ત્યાં સુધી અમે રાખીએ છેલ્લા મહિનાને પછી ગઈ આ લોકો ક્યારે આવેલા છે? આ કાલ સવારે આવેલો છે એમની જાણ કરી પોલીસ હજી 24 કલાક નથી થઈ હજી અમે નથી કરાવી 24 કલાક થાય ને. 24 કલાક થઈ. કાલ સવારે નહીં આજ સવારે બે છોકરીઓ આજ સવારે આવી અને એક રાતે આવેલી અત્યાર સુધીની પોલીસની લેખિત જાણ કરી હા એમને ડોક્યુમેન્ટ તમારી પાસે છે? હા હોય ને અમરેલી સિટી પોલીસ સ્ટેશને જાણ છે? હા બીજા ક્યાં ક્યાં જાણ છે? એસઓજી મહિલા પોલીસ એમના આધાર પુરાવા ઓછી કોપી હા હોય ને મારી પાસે છે ને? હા છે ને દરેક પત્રકારોને આપજો. જી અને લાયસન્સની માહિતી આપજો. જી અમરેલી નાનું એવું સંસ્કારી શહેર છે અને એમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં સ્પા ખુલી ગયા છે. સ્પા ચલાવવા માટેના અમુક નોર્મ્સ હોય નિયમો હોય જેનો ઉલાળ્યો કરીને અમરેલી શહેરમાં એવા અનેક સ્પાઓ ખુલ્યા છે કે જ્યાં સ્પાની આડમાં ગોરખ ધંધા તો નથી ચાલતા આ સવાલો ઉઠ્યા છે. પોલીસ વેરિફિકેશન વગર સ્ટાફ અહીંયા પણ ચેકિંગ દરમિયાન સવારમાં આવે સાંજે વહી જાય તો એક પ્રકારનું સ્પાની આડમાં કૂટણખાના તો નથી ચાલી રહ્યા ને આવા સવાલો ઉઠી રહ્યા છે. આજે અહીંયા એક સ્પા ઉપર રેડ કરવામાં આવી જનતા રેડ કરવામાં આવી અને ત્યાં કોઈ પણ પ્રકારના નોર્મ્સ વગર આ સ્પા ચાલતું હતું. તો આવા તો અનેક સ્પા અમરેલી શહેરમાં દરેક જગ્યાએ ફૂટી નીકળ્યા છે. તો અમરેલીની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે આ ગોરખ ધંધાઓ અમરેલીમાં બંધ થશે ખરા?